શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 3.2. તો આવો શરૂઆત કરીએ. એક સ્પષ્ટ માર્ગની સમજ અર્જુન કેવી રીતે માંગે છે એ સમજવાની. વ્યામી શ્રેવેણ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત યેન શ્રેયોમહ આન્યો યામ. અહીંયા અર્જુન કહે છે કે તમારામાં જે તમારી વાતો કરી ભગવાન, એમાંથી મને અલગ અલગ ઉપદેશોથી મારી બુદ્ધિ ગૂંચવાઈ ગઈ છે. તમારા મળેલા મિશ્ર અને અલગ અલગ ઉપદેશોથી મારી બુદ્ધિ ગૂંચવાઈ ગઈ છે. હવે કૃપા કરીને મને સ્પષ્ટ રીતે કહો, એક જ માર્ગ કહો જેને અનુસરીને હું સર્વોત્તમ કલ્યાણ પ્રાપ્ત કરી શકું. અને મને એમ લાગે છે કે કૃષ્ણ ભગવાન મંદ મંદ હસતા હસતા અર્જુનનો આ સવાલ સાંભળી રહ્યા હશે. અર્જુન ખૂબ ઓનેસ્ટલીથી પૂછે છે કે તમે ક્યારેક જ્ઞાનની વાત કરો છો, ક્યારેક કર્મની વાત કરો છો, અને ક્યારેક સમત્વ રાખવાની વાત કરો છો, ક્યારેક સ્થિત પ્રજ્ઞાની વાતો કરો છો. આ બધું સાંભળીને હવે હું કન્ફ્યુઝ થઈ ગયો છું. મારા માટે એક ચોક્કસ સ્પષ્ટ માર્ગ કહો કે જેને અનુસરીને હું શાંતિ, મોક્ષ અને મારી ડ્યુટી બધું જ મેળવી શકું. ઇન શોર્ટ, અર્જુન ક્લેરિટી માંગે છે. તે કહે છે કે મને બહુ બધા રસ્તાઓ ન આપો, મને મારી સ્થિતિ મુજબ એક માર્ગ બતાવો. અને ઓલવેઝ મારે પણ મારા ક્લાયન્ટ સાથે આવું થતું હોય છે. હું એને જ્યારે ઓપ્શન્સ આપતો હોઉં ત્યારે લોકો કે સર બહુ બધા ઓપ્શન્સ ના આપો, મને મારા પ્રમાણે, મારી સ્ટ્રેન્થ પ્રમાણે એક વસ્તુ સમજાવી દો. અને આપણે હ્યુમનને પણ આવું જ હોય છે, રાઈટ? હવે અહીંયા મને છે ને અર્જુનનું એવું લાગે છે કે આ પ્રશ્ન માત્ર અર્જુનનો જ નથી, આપણા બધાનો જ છે. આપણા પેરેન્ટ્સ, આપણા ગુરુજી, આપણા એડવાઇઝર્સ, આજુબાજુના લોકો કહે છે કે ધ્યાન કરો, કોઈક કહે છે કે એક્શન લો, કોઈક કહે છે કે રૂપિયા કમાવા માટે જે કરવું પડે તે કરો, કોઈ કહે છે કે શાંત રહો, કોઈ કહે છે બોલો, અને કોઈ કહે છે ન બોલો. આ બધામાં મન ગૂંચવાઈ જાય છે. સો સમજવા જેવું જરૂર છે કે કન્ફ્યુઝન એ વીકનેસ નથી, ક્લેરિટીની શરૂઆત છે. અને અહીંયા ભગવાન હવે કર્મયોગ દ્વારા અર્જુનને એટલું સમજાવશે કે એક્શન વિથ અવેરનેસ કેટલા ડિફરન્ટ રિઝલ્ટ લાવી શકે છે, જેનાથી મનુષ્ય પોતાનો સ્વભાવ અને ભૂમિકા પ્રમાણે યોગ્ય માર્ગ બનાવી શકે છે. સો આપણે પણ જ્યારે જીવનમાં કન્ફ્યુઝ થઈએ ત્યારે પોતાની જાતને પૂછવું જોઈએ કે અત્યારે હું ગૂંચવણને છોડી અને ક્લેરિટીને પસંદ કરું તો આ માર્ગ સત્યનો છે ને? થેન્ક યુ.